नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથ્સની અંદર। આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ। તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે એક 100 રૂપિયાની વસ્તુ પર પ્રથમ 10%નો વધારો કરવામાં આવે છે અને ત્યાર પછી ફરીથી અગેન બીજો સેકન્ડ 10%નો વધારો કરવામાં આવે છે। તો વસ્તુની કિંમતમાં એટલે પ્રાઇસમાં વેલ્યુમાં કેટલા રૂપિયાનો વધારો થયો હોય? 20, 21, 110 અને 121। હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ શરૂઆતમાં વસ્તુની કિંમત આ 100 રૂપિયા છે। 100 રૂપિયા છે। ફરીથી એકવાર સૌપ્રથમ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં આ વસ્તુની એટલે કે થિંગની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ એટલે પ્રાઇસ આ 100 રૂપિયા છે। 100 રૂપીસ છે। 100 રૂપીસ છે। હવે આગળ આ કિંમતમાં એટલે આ 100 રૂપિયામાં 10%નો વધારો થાય છે। 10%નો વધારો થાય છે। 10%નો વધારો થાય છે। 10% વધી જાય છે એટલે આપણને નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ મળે। નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ મળે અને આગળ આ નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ આ 100 રૂપિયાના 110% બરાબર ઇક્વલ થશે। ફરીથી એકવાર આ વસ્તુની આ 100 રૂપિયાની આ 100 રૂપીસની નવી કિંમત આ 100 રૂપિયાના 110% બરાબર ઇક્વલ થશે। મતલબ કે આ શરૂઆતની કિંમત એટલે કે આ 100 રૂપિયા પોતે પોતામાં 100% કહેવાય। પોતે પોતામાં 100% કહેવાય। 100% કહેવાય। 100% કહેવાય એટલે આગળ આ 100%માં આ 10% ઉમેરવામાં આવે। આ 100%માં આ 10% ઉમેરવામાં આવે તો આપણને આ 110% મળે છે। આ 110% મળે છે। આ 110% મળે છે। હવે આગળ આ 100 રૂપિયાના 110% એટલે આ 100 રૂપિયા ગુણ્યા આ 110 ના છેદમાં શું થાય? ફરીથી એકવાર આ 100 રૂપિયાના 110% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 110 ભાગ્યા શું થાય? એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે। આગળ આ શૂન્ય અને આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે। ઉપર નીચે કેન્સલ થઈ જશે। ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 10 ફરીથી કેન્સલ થઈ જશે। 10 ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે। કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ। આગળ આ 110 ને આપણે આ 11 ગુણ્યા 10 એમ લખી શકીએ। 11 ગુણ્યા 10 એમ લખી શકીએ। આગળ
આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ, 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જશે. આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જશે. આગળ આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જશે. આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે આ 11 ગુણ્યા 10 બચે. એટલે કે 10 ગુણ્યા 11 બચે, 10 ગુણ્યા 11 બચે. એટલે આગળ આ 11 એકું 11 થાય અને આ શૂન્ય 11 ની પાછળ લાગી જાય. આ 11 એકું 11 થાય અને આ શૂન્ય 11 ની પાછળ લાગી જાય. અને આ રૂપિયા તો છે, રૂપીસ તો છે, આ રૂપીસ તો છે, આ રૂપીસ તો છે, આ રૂપીસ તો છે. મતલબ કે આ આખાનું સાદું એટલે સિમ્પ્લિફિકેશન આ 110 રૂપિયા થાય, 110 રૂપિયા થાય. બીજા શબ્દોમાં કહીએ તો આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આપણી પાસે આ 110 બચે, આ 110 બચે અને આ રૂપિયા તો છે, આ રૂપિયા તો છે. માટે therefore આ 100 રૂપિયાના 110% 110 રૂપિયા થાય, 110 રૂપિયા થાય. હવે આગળ ફરીથી અગેન આ કિંમતમાં 10%નો વધારો થાય છે. ફરીથી આ કિંમતમાં 10%નો વધારો થાય છે. એટલે આગળ આ 110 રૂપિયાની પણ ફરીથી નવી કિંમત મળશે. આ 110 રૂપિયાની પણ નવી કિંમત મળશે. અને આગળ આ 110 રૂપિયાની નવી કિંમત એટલે ન્યૂ પ્રાઇસ આ 110 રૂપિયાના 110% બરાબર ઇક્વલ થશે. ફરીથી એકવાર આ 110 રૂપિયાની નવી કિંમત આ 110 રૂપિયાના 110% બરાબર ઇક્વલ થશે. મતલબ કે આ 110 રૂપિયા હવેથી ફરીથી 100% કહેવાશે, 100% કહેવાશે, 100% ગણાશે, 100% કાઉન્ટ થશે. એટલે આગળ આ 100%માં આ 10% ઉમેરવામાં આવે, આ 100%માં આ 10% ઉમેરવામાં આવે તો આપણને આ 110% મળે, આ 110% મળે. આગળ આ 110 રૂપિયાના 110% એટલે આ 110 રૂપિયા ગુણ્યા આ 110 ના છેદમાં શોધાય. ફરીથી એકવાર આ 110 રૂપિયાના 110% એટલે આ 110 રૂપિયા ગુણ્યા આ 110 ભાગ્યા શોધાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ તે જ પ્રમાણે આ 0 અને આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આપણી પાસે આ 11 ગુણ્યા 11 બચે, આ 11 ગુણ્યા 11 બચે. એટલે કે 11 નો વર્ગ બચે, 11 નો વર્ગ બચે. અને આપણને ખબર છે કે 11 નો વર્ગ 121 થાય છે. મતલબ કે 11 ગુણ્યા 11 121 થાય છે, 121 થાય છે. આગળ આ રૂપિયા તો છે, રૂપીસ તો છે. મતલબ કે આ આખાનું સાદું આ 121 રૂપિયા થાય. મતલબ કે આ 110 રૂપિયાના 110% 121 રૂપિયા થાય, 121 રૂપિયા થાય, 121 રૂપિયા થાય. મતલબ કે આપણને આ 100 રૂપિયામાંથી આ 121 રૂપિયા મળે છે. ફરીથી એકવાર આ
આપણને એકંદરે એટલે કે ટોટલી ફાઇનલી ગ્રોસલી આ 100 રૂપિયામાંથી આ 121 રૂપિયા મળે છે, આ 121 રૂપિયા મળે છે, આ 121 રૂપિયા મળે છે. મતલબ કે આ 121 રૂપિયા ઓછા આ 100 રૂપિયા, આ 121 રૂપિયા ઓછા આ 100 રૂપિયા, આ 121 રૂપિયા ઓછા આ 100 રૂપિયા જેટલો વધારો થાય છે, આ બાદ બાકી જેટલો સબટ્રેક્શન જેટલો વધારો થાય છે એટલે આગળ આ 121 રૂપિયા ઓછા 100 રૂપિયા બરાબર ઇક્વલ 21 રૂપિયા થાય, 21 રૂપિયા થાય, 21 રૂપીસ થાય, 21 રૂપીસ થાય, 21 રૂપીસ થાય, 21 રૂપીસ થાય. મતલબ કરે એકંદરે એટલે ટોટલી આ વસ્તુની કિંમત પર આ 21 રૂપિયાનો વધારો થયો હશે, આ 21 રૂપિયાનો વધારો થયો છે, આ 21 રૂપિયાનો વધારો થયો હશે. તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે એક શહેરની સિટીની 1999ના વર્ષની કુલ વસ્તી ટોટલ પોપ્યુલેશન 12,800 છે, 12,800 છે. જો શહેરનો વસ્તી વધારો 10%ના ચક્રવૃદ્ધિ દરે વધતો હોય, 10%ના ચક્રવૃદ્ધિ દરે વધતો હોય એટલે કે દર વર્ષે 10%નો વધારો થતો હોય, વસ્તીમાં દર વર્ષે 10%નો વધારો થતો હોય, વસ્તીમાં દર વર્ષે એવરી યર 10%નો વધારો થતો હોય, 10%નો વધારો થતો હોય તો 2002ની સાલમાં આ શહેરની વસ્તી કેટલી હશે? હાઉ મેની 13,750, 17,036, 15,972 અને 14,508, 13,750, 17,036, 15,972 and 14,508. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 1999માં આ શહેરની કુલ વસ્તી આ 12,800 છે, આ 12,800 છે, આ 12,800 છે, આ 12,800 છે. હવે આગળ આપણે 2000ની સાલમાં આ 2000ની સાલમાં વસ્તી કેટલી થશે તેને શોધવાનું છે. આ 2000ની સાલમાં વસ્તી કેટલી હશે મતલબ કે કેટલી થશે તેને શોધવાનું છે. તો જુઓ અહીંયા આ જે વસ્તી છે તે દર વર્ષે 10%થી દર વર્ષે 10% વધે છે, દર વર્ષે 10% વધે છે, દર વર્ષે 10% વધે છે. એટલે આગળ આ 2000માં વસ્તી એટલે પોપ્યુલેશન આ 12,800 ના 110% બરાબર
ઇક્વલ થશે. ફરીથી એકવાર આ 2000ની સાલમાં આ 12,800ના 110% બરાબર ઇક્વલ થશે. મતલબ કે આ શરૂઆતની વસ્તી પોપ્યુલેશન 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આપણે 10% ઉમેરીએ. 100%માં 10% ઉમેરીએ મતલબ કે 10% વસ્તી વધે છે, 10% વસ્તી વધે છે. એટલે આગળ આ 100%માં 10% ઉમેરવામાં આવે તો આપણને આ 110% મળે, 110% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 12,800 ગુણ્યા આ 110 ના છેદમાં શું થાય? આ 12,800 ગુણ્યા 110 ના છેદમાં શું થાય? મતલબ કે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ 110% એટલે 110 ભાગ્યા શું થાય? એટલે 110 ના છેદમાં શું થાય? મતલબ કે ટકા એટલે છેદમાં શું થાય? ભાગાકારમાં શું થાય? છેદમાં શું થાય? ભાગાકારમાં શું થાય? એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ આ 12,800 ને આપણે આ 128 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. હવે આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર કે આ 128 અને આ 11 નો ગુણાકાર કરવો પડશે. આ 128 અને આ 11 નો, આ 128 અને આ 11 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ આ એક અંક બરાબર એક શૂન્ય મૂકી દેવાનું હોય છે. આગળ આ 8 એકુ 8 થાય, આગળ 2 એકુ 2 થાય અને છેલ્લે 1 એકુ 1 થાય. મતલબ કે 128 એકુ 128 થાય. એટલે કે 128 અને 1 નો એટલે કે 1 અને 128 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 128 થાય, 128 થાય. આગળ આ 8 એકુ 8 થાય, આગળ 2 એકુ 2 થાય અને છેલ્લે 1 એકુ 1 થાય. મતલબ કે 128 એકુ 128 થાય. આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. સૌપ્રથમ આ 0 વત્તા 8 બરાબર 8 થાય. આગળ 8 ને 2 10 થાય એટલે એક તમારી વર્ધી થાય અને 0 નીચે લગાય. આગળ 2 ને 1 3 થાય, આગળ 3 ને 1 4 થાય, 4 થાય અને આ 1 નો 1 છે, આ 1 નો 1 છે. મતલબ કે આ 1280 વત્તા આ 128 બરાબર ઇક્વલ આ 1408 થાય, 1408 થાય. મતલબ કે આ 128 ગુણ્યા 11 બરાબર આ 1408 થાય, 1408 થાય. આગળ આ શૂન્ય પણ બચેલું છે, આ શૂન્ય પણ બચેલું છે એટલે આ શૂન્ય આ 1408 ની પાછળ લાગી જશે. આ શૂન્ય આ 1408 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 128 ગુણ્યા 110 બરાબર ઇક્વલ આ 14,080 થાય, 14,080 થાય, 14,080 થાય. મતલબ કે આ 12,800 ના 110% આ 14,080 થાય. મતલબ કે આ 2000 ની સાલમાં આ શહેરની વસ્તી એટલે પોપ્યુલેશન આ 14,080 હશે, 14,080 હશે. હવે આગળ 2001 ની સાલમાં 2001 ની સાલમાં વસ્તી કેટલી થશે
કેટલી હશે તેને શોધવાનું છે. તો હવે આગળ આ વસ્તી દર વર્ષે 10% વધે છે. આ વસ્તી દર વર્ષે 10% વધે છે. આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર આ 2001 ની સાલમાં વર્ષમાં વસ્તી એટલે પોપ્યુલેશન આ 14,080 ના 110% બરાબર ઇક્વલ થશે. આ 14,080 ના 110% બરાબર ઇક્વલ થશે. મતલબ કે હવેથી ફરીથી આ 14,080 વસ્તી એટલે પોપ્યુલેશન આ પોપ્યુલેશન 100% કહેવાશે 100% કાઉન્ટ થશે 100% ગણાશે. આગળ આ 100%માં 10% ઉમેરવામાં આવે બીકોઝ 10% વસ્તી વધે છે. એટલે આગળ આ 110 આ 100%માં 10% ઉમેરવામાં આવે 10% એડ કરવામાં આવે તો આપણને આ 110% મળે 110% મળે 110% મળે. એટલે આગળ આ 14,080 ના 110% એટલે આ 14,080 ગુણ્યા 110 ના છેદમાં શોધાય. આ 14,080 ગુણ્યા આ 110 ના છેદમાં શોધાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય અને આ શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે 10 ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે આ 10 ગુણ્યા 10 એટલે આ 100 અને આ 100 એટલે ઉપરના 100 અને નીચેના 100 કેન્સલ થઈ જશે રદ થઈ જશે. હવે આગળ અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ શૂન્યને વચ્ચેથી કેન્સલ કરી શકાય નહીં. જે છેલ્લે શૂન્ય હોય છેલ્લે એક ધારા શૂન્ય હોય તેને જ કેન્સલ કરી શકાય છે. છેલ્લે એક ધારા શૂન્ય હોય તેને કેન્સલ કરી શકાય છે રદ કરી શકાય છે. પણ આ રીતના વચ્ચેનું શૂન્ય હોય તેને કેન્સલ કરી શકાય નહીં. હવે આગળ સ્પષ્ટ છે કે આ 1408 અને આ 11 નો ગુણાકાર કરવો પડશે. આ 1408 અને આ 11 નો ગુણાકાર એ મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ કરવો પડશે. એટલે સૌપ્રથમ આ એક અંક બરાબર એક શૂન્ય મૂકી દેવાનો હોય છે. આગળ આ 8 એકુ 8 આગળ 1 ગુણ્યા 0 એટલે કે 0 ગુણ્યા 1 0 જ થાય. મતલબ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો શૂન્ય જ થઈ જાય 0 જ થઈ જાય. આગળ 4 એકુ 4 થાય. આગળ અને છેલ્લે આ 1 એકુ 1 થાય. મતલબ કે 1 અને 1 નો ગુણાકાર 1 જ થાય. મતલબ કે આ 1408 ગુણ્યા 1 1408 જ થાય. 1408 એકુ 1408 થાય. આગળ આ 8 એકુ 8 થાય. આગળ 0 ગુણ્યા 1 0 જ થાય. આગળ આ 4 એકુ 4 થાય. 4 એકુ 4 થાય. 4 એકુ 4 થાય. આગળ છેલ્લે 1 એકુ 1 થાય. આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો છે.
સમ કરી દેવાનું હોય છે, સમેશન કરી દેવાનું હોય છે, એડિશન કરી દેવાનું હોય છે, ટોટલ કરી દેવાનું હોય છે. સૌપ્રથમ આ 0 ને 8 જ થાય, 0 ને 8 જ થાય, 0 ને 8 જ થાય. આગળ આ 8 ને 0 8 જ થાય, 0 8 8 0 8. આગળ 0 4 4 થાય. આગળ 4 ને 1 5 થાય અને આ 1 નો 1, આ 1 નો 1 મતલબ કે આ 14,080 વત્તા આ 1408 બરાબર ઇક્વલ આ 15,488 થાય. આ 15,488 થાય. મતલબ કે આ 1408 ગુણ્યા 11, આ 1408 ગુણ્યા 11 બરાબર ઇક્વલ આ 15,488 થાય. આ 15,488 થાય. આ 15,488 થાય. 15,488 થાય. 488 થાય. મતલબ કે આ આખાનું સાદું રૂપ આ 15,488 થાય. મતલબ કે આ 14,080 ના 110% આ 15,488 થાય. મતલબ કે આ 2001ની સાલમાં આ શહેરની વસ્તી એટલે પોપ્યુલેશન આ 15,488 હશે. આ 15,488 હશે. હવે આગળ આપણે છેલ્લે આ 2002ની સાલમાં કેટલી વસ્તી હશે તેને શોધવાનું છે. આ 2002ની સાલમાં આ શહેરની વસ્તી કેટલી હશે તે શોધવાનું છે. તો આગળ સ્પષ્ટ છે કે આ 2002ની સાલમાં આ શહેરની વસ્તી આ 15,488 ના 110% બરાબર ઇક્વલ હશે. આ 15,488 ના 110% બરાબર ઇક્વલ હશે. મતલબ કે આ વસ્તી હવેથી ફરીથી 100% કહેવાશે. 100% ગણાશે. 100% કાઉન્ટ થશે. 100% કાઉન્ટ થશે. આગળ આ 100%માં 10% ઉમેરવા પડે. આ 100%માં 10% ઉમેરવા પડે. બીકોઝ 10% વસ્તી દર વર્ષે વધે છે. 10% વસ્તી દર વર્ષે વધે છે. આગળ આ 100% વત્તા 10% બરાબર આ 110% થાય. 110% થાય. આગળ આ 15,488 ગુણ્યા 110 ના છેદમાં 100 થાય. આ 15,488 ગુણ્યા આ 110 ના છેદમાં 100 થાય. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. હવે આગળ સ્પષ્ટ છે કે આ 15,488 અને આ 11 નો ગુણાકાર કરવો પડશે. આ 15,488 અને આ 11 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ આ એક અંક બરાબર 10 મૂકી દેવાનું હોય છે. આગળ આ 8 1 8 થાય. આ 8 1 8 થાય. 8 1 8 થાય. મતલબ કે આ 15,488 આ 15,488 આ 15,488 થશે. આ 15,488 થશે. આગળ ફરીથી અગેન આ 15,488 આ 15,488
એકુ 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 આ 15,488 થશે. આ 15,488 થશે. એટલે છેલ્લે આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. સૌપ્રથમ આ 0 ને 8 થાય. આગળ 8 ને 8 16 થાય. એટલે એક તમારી વર્દી થાય 6 નીચે લખાય. 6 નીચે લખાય. આગળ 8 ને 4 12 થાય. આગળ 12 ને 1 13 થાય. એટલે એક તમારી વર્દી થાય 3 નીચે લખાય. આગળ 4 ને 1 5 થાય. 5 ને 5 10 થાય. એટલે એક વર્દી થાય 0 નીચે લખાય. આગળ 5 ને 1 6 થાય. 6 ને 1 7 થાય. અને આ 1 નો 1 મતલબ કે આ સરવાળો એટલે સમ એટલે કે એડિશન આ 1,70,368 થશે. આ 1,70,368 થશે. 1,70,368 થશે. મતલબ કે આ 15,488 ગુણ્યા આ 11 બરાબર ઇક્વલ આ 1,70,368 થાય. 1,70,368 થાય. 368 થાય. અને છેદમાં એટલે ભાગાકારમાં આ 10 છે. tan છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? હજી અહીંયા છેદમાં એટલે ભાગાકારમાં 10 છે. મતલબ કે આ 1 ની પાછળ એક શૂન્ય લાગેલું છે. આ 1 ની પાછળ એક શૂન્ય લાગેલું છે. માટે therefore point એટલે દશાંશ ચિહ્ન એટલે ડેસિમલ સાઇન આ એક અંક પછી લાગશે. આફ્ટર 1 ડિજિટ લાગશે. મતલબ કે આ 8 પછી અહીંયા લાગશે. એટલે આપણને આ 170 પછી આ 36 અને આ પોઈન્ટ 8 મળશે. આ 170 36.8 મળશે. મતલબ કે આ 1,70,368 ભાગ્યા 10 આ 17,036.8 થાય. આ 17,036.8 થાય. આ 17,036.8 થાય. મતલબ કે આ 15,488 ના 110% આ 17,036.8 થાય. .8 થાય. હવે આગળ વસ્તી એટલે પોપ્યુલેશન મતલબ કે માણસોની સંખ્યા પોઈન્ટમાં હોય નહીં એટલે આખે આખી હોય એટલે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી. આ પોઈન્ટ પછીની સંખ્યાને ધ્યાનમાં લેવાનું આ પોઈન્ટ પછીની સંખ્યાને ધ્યાનમાં લેવાની હોતી નથી. મતલબ કે પોઈન્ટને ધ્યાનમાં લેવાનું નથી. મતલબ કે આ આખી સંખ્યાને ધ્યાનમાં લેવાનું હોય છે. એટલે આગળ આ 2002 ની સાલમાં આ શહેરની વસ્તી એટલે પોપ્યુલેશન આ 17,036 આ 17,036
36 હશે એટલે આટલી થશે 100 તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ લાસ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે બે સંખ્યાઓ x અને y, કેપિટલ x અને કેપિટલ y, ત્રીજી સંખ્યા કેપિટલ z થી ક્રમશઃ રિસ્પેક્ટિવલી 20% અને 28% ઓછી છે, લેસ છે. ધ્યાન સંખ્યા x થી કેટલા ટકા ઓછી છે, લેસ છે. 8%, 9%, 10% ને 12%. હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે સંખ્યા z 100 છે, 100 છે. સંખ્યા z 100 છે, 100 છે. હવે આગળ આ સંખ્યા x આ સંખ્યા z થી એટલે 100 થી 20% ઓછી થાય છે, 20% ઓછી થાય છે, 20% ઓછી થાય છે. એટલે આગળ આ સંખ્યા x આ 100% બરાબર ઇક્વલ થશે. આ સંખ્યા x આ 100 એટલે ઝેડના 80% બરાબર ઇક્વલ થશે. મતલબ કે આ સંખ્યા z એટલે આ 100 સૌ પહેલા 100% કહેવાશે, 100% કહેવાશે, 100% કહેવાશે, 100% કહેવાશે. મતલબ કે ગણવાનું હોય છે, કાઉન્ટ કરવાનું હોય છે. એટલે આગળ આ 100% માંથી આ 20% ઘટે, આ 100% માંથી 20% ઘટે તો આપણને આ 80% મળે, 80% પ્રાપ્ત થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ગુણ્યા 80 ના છેદમાં શું થાય, આ 100 ગુણ્યા 80 ના છેદમાં શું થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે 100 એકો શું થાય. મતલબ કે આ 100 માં એટલે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 100 અને 1 નો એટલે આ 1 અને આ 100 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. એટલે આગળ આ 80 એકો 80 થાય, 80 એકો 80 થાય. મતલબ કે 1 અને 80 નો એટલે 80 અને 1 નો ગુણાકાર આ 80 થાય, 80 થાય, 80 થાય. મતલબ કે આ આખાનો સાદુરૂપ આ 80 થાય, 80 થાય. માટે therefore x બરાબર 80 થાય, x બરાબર 80 થાય. એટલે સંખ્યા x 80 હશે, સંખ્યા x 80 હશે, 80 હશે. હવે આગળ આ સંખ્યા y 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 આ z થી એટલે આ 100 થી 28% ઓછી થાય છે. ફરીથી એકવાર આ સંખ્યા y આ સંખ્યા z થી એટલે આ 100 થી 28% ઓછી થાય છે, 28% ઓછી થાય છે, 28% લેસ થાય છે, લેસ થાય છે, લેસ થાય છે. માટે therefore આ સંખ્યા y આ 100 બરાબર ઇક્વલ થાય. આ સંખ્યા y આ 100 એટલે ઝેડના 72% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ 100% માંથી આ 28% ઘટે બાદ થાય, સપરેટ થાય, ઘટે બાદ થાય, સપરેટ થાય, આપણને 72% મળે, 72% મળે, 72% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ગુણ્યા 72 ના છેદમાં 100 થાય, આ
આ 100 ગુણ્યા 72 ના છેદમાં શું થાય એટલે આગળ આ 100 છો ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે આપણને આ 72 મળે 72 મળે મતલબ કે સંખ્યા y 72 થઈ સંખ્યા y 72 થઈ હવે આગળ સ્પષ્ટ છે કે આ સંખ્યા y આ સંખ્યા x થી ઓછી થશે ફરીથી એકવાર આ સંખ્યા y આ સંખ્યા x થી ઓછી થશે મતલબ કે આ 72 80 કરતા ઓછા છે આ 72 80 કરતા ઓછા છે પણ કેટલા તો જુઓ તેના માટે આ 80 માંથી 72 ને ઘટાડવા પડે આ 80 માંથી આ 72 ને ઘટાડવા પડે એટલે આપણને 8 મળે મતલબ કે આ સંખ્યા y આ સંખ્યા x થી આ સંખ્યા y આ સંખ્યા x થી 8 ઓછી છે પરંતુ આ 8 ને આપણને ટકામાં માંગેલું છે પર્સન્ટેજમાં ફાઇન કરવાનો કીધેલું છે એટલે આગળ આ 8 ના છેદમાં એટલે ભાગાકાર એટલે ડિવિઝનમાં ડિનોમિનેટરમાં આ 80 લખાશે 80 રાઈટ થશે 80 લખાશે 80 રાઈટ થશે બીકોઝ આ 80 પર એટલે 80 એ આ 80 પર એટલે આ 80 એ 8 નો ઘટાડો થાય છે 8 નો ઘટાડો થાય છે આ 8 નો ઘટાડો થાય છે એટલે આપણને ફરીથી આ 72 મળી જાય આ 80 પર 8 નો ઘટાડો થાય છે અને 80 પર 8 નો ઘટાડો થાય તો આપણને આ ફરીથી 72 મળી જાય ઇન શોર્ટ ટૂંકમાં આ 8 નો ઘટાડો થાય છે 8 ઓછું છે પણ કોના પર તો આ 80 પર આ 80 પર એટલે સંખ્યા x પર સો તેથી આ સંખ્યા x ને છેદમાં લખવી પડે એટલે કે આ 80 ને છેદમાં લખવા પડે ઓલસો આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવી પડે 100% વડે પણ ગુણવી પડે બીકોઝ આપણે ટકા શોધવાના છે પર્સન્ટેજ ફાઇન કરવાના છે એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 8 દાન 80 થાય 8 દાન 80 થાય મતલબ કે આ 80 માં એટલે આ 80 ને આ 8 વડે 10 બારમાં ભાગ લાગે 10 ટાઈમ્સ માં ડિવાઇડ થાય મતલબ કે આ 8 અને 10 નો એટલે કે આ 10 અને આ 8 નો ગુણાકાર આ 80 થાય 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 ઇન શોર્ટ ટૂંકમાં આ 8 ના છેદમાં 80 એટલે કે 8 ભાગ્યા 80 બરાબર ઇક્વલ છેદમાં 10 એટલે કે ભાગાકારમાં 10 થાય છેદમાં 10 થાય ભાગાકારમાં 10 થાય બીજા શબ્દોમાં કહીએ તો 1 ના છેદમાં 10 થાય એટલે 1 ભાગ્યા 10 થાય 1 ના છેદમાં 10 થાય એટલે 1 ભાગ્યા 10 થાય કઈ રીતે જુઓ આ 8 ને આપણે 8 ગુણ્યા 1 એમ લખી શકીએ 8 ગુણ્યા 1 એમ લખી શકીએ તેમાંથી આ 8 કેન્સલ થઈ ગયેલો છે અને આ 1 બચેલો છે એટલે કે 1 ના છેદમાં 10 મળે 1 ભાગ્યા 10 મળે આગળ આ 10 દાન 100 થાય આ 10 દાન 100 થાય મતલબ કે આ 100 ને આ 10 વડે 10 વખતમાં ભાગ લાગે મતલબ કે 10 નો ગુણાકાર 100 થાય એટલે 10 નો વર્ગ 100 થાય એટલે આગળ આ 10 એકુ 10 થાય 10 એકુ 10 થાય અને આ ટકા તો છે પર્સન્ટેજ તો છે આગળ આ 10% ને આપણે ફરીથી 10 ના છેદમાં 100 એમ લખી શકીએ આ 10 ભાગ્યા 100 એમ લખી શકીએ આ 10 ના છેદમાં 100 એટલે 10 ભાગ્યા 100 એમ લખી શકીએ મતલબ કે જો
સંખ્યા x, જો સંખ્યા x 100 હોય, સંખ્યા x 100 હોય, સંખ્યા x 100 હોય, તો y 10 ઓછી હોય, y 10 ઓછી હોય, એટલે કે y બરાબર 90 થાય. ફરીથી એકવાર જુઓ, આ 10% એટલે કે 10 ના છેદમાં 100 નો અર્થ એ થાય, મીનિંગ એ થાય કે જો સંખ્યા x 100 હોય તો y સંખ્યા y 10 ઓછી થાય એટલે 90 થાય, 90 હશે, 90 હશે. હવે આગળ જો આ સંખ્યા x 80 હોય, આ સંખ્યા x 80 હોય, સંખ્યા x 80 હોય, તો સંખ્યા y 8 ઓછી થાય છે, સંખ્યા y 8 ઓછી થાય છે, સંખ્યા y 8 ઓછી થાય છે. તો જુઓ, આ વસ્તુને એટલે આ બાબતને ટકામાં એટલે પર્સન્ટેજમાં 10 કહેવાય, 10 કહેવાય, 10 કહેવાય, 10 કહેવાય, મતલબ કે 10% કહેવાય, 10% કહેવાય, 10% કહેવાય. મતલબ કે બે સંખ્યાઓ x અને y, ત્રીજી સંખ્યા ઝડપથી ક્રમશઃ 20% અને 28% ઓછી હોય, લેસ હોય, તો સંખ્યા x થી આ 10% ઓછી થાય, 10% ઓછી થાય. તેથી આ વિકલ્પ C તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.